નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો શહેરના જાણીતા ઈએનડી સર્જનને આપઘાત કરી લેતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી। ભાવનગર શહેરમાં કાળા નારા પાસે આવેલી સુપ્રસિદ્ધ સૂર્યદીપ કોમ્પ્લેક્સમાં પોતાની ક્લિનિક ધરાવતા ડોક્ટર રંગાલીએ હોસ્પિટલમાં વધુ માત્રામાં ઇન્જેક્શન લઈ જીવન ટૂંકાવ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો ભાવનગર શહેરના નામાંકિત ઈએનડી સર્જન ડોક્ટર રાજેશ રંગાણીએ પોતાના દવાખાનામાં જ આપઘાત કરી લેતા ચકચાર મચી છે। માધવબાગમાં રહેતા અને કાળા નાળા વિસ્તારમાં ખાનગી ક્લિનિક ધરાવતા તબીબીએ પોતાના ક્લિનિકમાં જાતે કોઈ ઇન્જેક્શન લઈ આત્મહત્યા કરી લીધી હતી। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ બાબતની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાશનું પંચનામું કરી પીએમ અર્થે ખસેડી હતી। તબીબીની આત્મહત્યા પાછળનું કારણ હાલ અકબંધ છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો ભાવનગર શહેરમાં માધવબાગ પ્લોટ નંબર 4041માં રહેતા અને સૂર્યદીપ કોમ્પ્લેક્સમાં કાન નાક ગળાનું ખાનગી ક્લિનિક ધરાવતા રાજેશ જીવાભાઈ રંગાલીએ ગત રાત્રિના સુમારે પોતાના ક્લિનિકમાં અણગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।